જો તમારી પાસે પેટીએમનું ફાસ્ટેગ હોય તો હવે આ વાત તમારે ખાસ ધ્યાનથી સાંભળવી પડશે, જેની અસર લગભગ 2 કરોડ યુઝર્સને થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જે એડવાઇઝરી મુજબ NHAI દ્વારા માત્ર 32 બેંકોને જ ફાસ્ટેગ ખરીદવાની અપીલ કરી છે. આમાં પેટીએમ પેમેન્ટ્સ બેંકનું નામ સામેલ નથી. પેટીએમ ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે હવે એક નવો જ ફાસ્ટેગ ખરીદવો પડશે, કારણ કે પેટીએમ પેમેન્ટ્સ બેંક હવે ફાસ્ટેગ સુવિધાઓ પ્રદાન કરવા માટે નોંધાયેલી નથી. IHMCL કહ્યું છે કે ફાસ્ટેગમાં માત્ર 32 બેંકો પાસેથી જ ખરીદવાનું રહેશે. આમાં પેટીએમ પેમેન્ટ્સ બેંકનું નામ સામેલ ના હોવાથી જો તમારી પાસે એનું ફાસ્ટેગ હોય તો પછી એને તમારે એ પેટીએમ પેમેન્ટ બેંકની લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે. અને એટલા માટે થઈને જે લોકોએ પેટીએમ ટેગ મેળવ્યા છે એઓએ હવે સરેન્ડર કરવું પડશે અને રજિસ્ટર બેંકમાંથી નવા ટેગ ખરીદવા પડશે. તમારી પાસે હાલમાં જે પેટીએમ ફાસ્ટેગ છે એનો તમે 29 ફેબ્રુઆરી સુધી ઉપયોગ કરી શકશો. RBIએ પેટીએમ ફાસ્ટેગ અંગે કહ્યું કે 29 ફેબ્રુઆરી પછી એનો ઉપયોગ કરી શકાશે નહીં. એટલે કે જો તમારી પાસે પેટીએમ ફાસ્ટેગ છે તો પછી 29 ફેબ્રુઆરી સુધી તમે એનો ઉપયોગ કરી શકશો. પણ જો તમારી પાસે એમાં બેલેન્સ પડ્યું હોય તો એ બેલેન્સ પૂરું ના થાય ત્યાં સુધી તમે યુઝ કરી શકશો. એટલે જેવું પણ તમારું બેલેન્સ પૂરું થાય છે તો આઈ સજેસ્ટ કે ફટાફટ તમે નવું ફાસ્ટેગ છે બેંકમાંથી એ ઇસ્યુ કરી લો, જેથી કરીને આગળ કોઈ પ્રોબ્લેમ ના આવે.